આ શબ્દને દિવસમાં ઓછામાં ઓછા હું 100 વખત બોલું છું. યોગ ઇઝ નોટ એક્સરસાઇઝ. ધેન વોટ? અગર તમારા કેન્સર સેલને મારવું હોય તો તમારા શરીરમાં 10 ટાઈમ ઓક્સિજન રોજ નાખો. તો એ થશે ભસ્ત્રિકાથી, એ થશે અનુલોમ વિલોમથી. અને મેક્સિમમ લોકોની બે વસ્તુ ખરાબ છે, યા તો એનું પેટ ખરાબ છે યા એનું મગજ ખરાબ છે. અમારું પેટ 24 કલાક ભરેલું હોય છે, એના લીધે રોગો થાય છે. આ દુનિયામાં જેટલા લોકો ભૂખથી નથી મરતા એના વધુ ખાવાથી મરે છે. આપણું જેટલું જમીએ છે ને આપણને એટલી જરૂર નથી. એ યોગ પછી મારા વાળ કાળા થઈ ગયા, આવું થઈ શકે ખરું? નિયમિત યોગ કરે તો મેદસ્વીતા દૂર થઈ જાય? યોગ તમને મેન્ટલ હેલ્થ આપે છે અને ડાયટ તમને ફિઝિકલ હેલ્થ આપે છે. જેના ઉપર એક્સપાયરી ડેટ લખી હોય ને એવું કોઈ ફૂડ ખાવું ના જોઈએ, નહીં તો માણસ જલ્દી એક્સપાયર થશે. કેટલા બધા યુવાનો સમયનું બહાનું કહીને યોગ નહીં કરતા હોય, એ કેવી રીતે યોગને અપનાવી શકે? દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીને સમય છે એ સવારે ઉઠીને યોગ કરે છે. પણ સિમ્પલ તમે શ્વાસ લો ને તો ભસ્ત્રિકા થઈ જાય અને ભૂલથી છૂટી જાય ને તો કપાલભાતી થઈ જાય. એટલે કોઈ ખોટું થાય નહીં, કોઈ નુકસાન થાય નહીં. ઘણા બધા લોકોનો ભ્રમ ફેલાવે છે. બહુ એક્સપર્ટના સાનિધ્યના માર્ગદર્શનમાં યોગ કરો. હું કહું છું આમ બીવાની જરૂર નથી. અત્યાર સુધી મેં દરેક આર્ટિસ્ટના પોડકાસ્ટ કર્યા છે. મોટે ભાગે એમની જીવનશૈલીથી હું પરિચિત હોઉં છું, એમનાથી પરિચિત હોઉં છું, અથવા તો મેં કોઈ બિઝનેસ સ્ટ્રેટેજી માટે પોડકાસ્ટ કર્યા છે. પણ આજે જે પોડકાસ્ટ કરવાનો છું એનાથી પરિચિત તો છું, પણ હું એ કરતો નથી. મને એની જરૂર લાગે છે, મારા માટે જ નહીં, તમારા સૌ માટે, આપણા સમાજ માટે, દરેક માટે જરૂરી જે વસ્તુ છે તે છે યોગ. શરૂઆત કંઈક જુદી વિચારી હતી કે આજના પોડકાસ્ટ માટે હું જે ગેસ્ટને ઇન્વાઇટ કર્યા છે એમના વિશે હું જ્યારે બોલતો હોઉં ત્યારે રાઇમ રિધમવાળું યોગ, સંયોગ, સંજોગ આવું બહુ બધું વિચાર્યું હતું. પણ આ પોડકાસ્ટ શરૂ થતાં પહેલાં અમે એમની એક પદ્ધતિ છે એ મુજબ ધ્યાન કર્યું અને ધ્યાન પછી વિચાર બદલાયો. એટલે એ જે મેં ઇન્ટ્રો વિચાર્યો તો એ ઇન્ટ્રોને સ્કીપ કર્યો છે. અને હવે જેમનો તમારી સાથે પરિચય કરાવવો છે એમને કોઈ જ ઇન્ટ્રોડક્શનની મોહતાજ નથી. જે લોકો યોગ સાથે જોડાયેલા છે તે દરેક લોકો એમને બહુ જ માનથી, આદરથી જુએ છે, મળે છે. આવો આપણે પણ એમણે મળીએ. આપણે મળી રહ્યા છીએ ગુજરાત રાજ્યના યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીને. નમસ્કાર. નમસ્તે. સ્વાગત છે સાહેબ આપનું અમારા પોડકાસ્ટમાં. ધન્યવાદ. સાહેબ, આ પોડકાસ્ટ પહેલાં તમે કરાવેલું જે ધ્યાન હતું ને એણે મારા સવાલો બદલી નાખ્યા. અને તમને જે પૂછવું છે એમાં સૌથી પહેલો સવાલ મારી જાતને લઈને તમને પૂછવો છે. ધારો કે સાહેબ હું આવતીકાલના સૂર્યોદયથી યોગને મારા જીવનમાં અપનાવું તો મારી લાઈફમાં શું બદલાવ આવે? જી જીતુભાઈ, આ પ્રશ્ન તમારું નહીં, મને લાગે કે આ પ્રશ્ન સમાજનો, દેશનો અને સંપૂર્ણ માનવતાનો પ્રશ્ન છે. જી. અને તમે કાલથી યોગને અપનાવો તો તમારા જીવનમાં શું બદલાવ આવે? હું કહું કે એક જન્મ માની કોખમાંથી થાય છે, બીજું જન્મ યોગથી થાય છે. અને તમારે બીજું જન્મ લેવું હોય ને તો મરવું પડે. પણ મર્યા વગર જીવતા બીજું જન્મ લેવું હોય ને તો યોગથી થાય. ઓકે. તમારા જીવનમાં શું બદલાવ આવશે? તમારું શરીર બદલાઈ જશે, તમારું આહાર બદલાઈ જશે, તમારી વાણી બદલાઈ જશે, તમારા વિચાર બદલાઈ જશે, તમારા દોસ્ત બદલાઈ જશે, તમારી હેલ્થ બદલાઈ જશે, તમારું વેલ્થ બદલાઈ જશે, તમારું બેંક બેલેન્સ બદલાઈ જશે. જીવનમાં શુભે શુભ, મંગલી મંગલ. તમને એવું ફીલ થશે કે હવે મારું જીવન સંપૂર્ણ છે, મારા જીવનમાં પૂર્ણતા આવી ગઈ એવું તમે ફીલ કરશો. કેમકે યોગ વિશે લોકો એવું જાણે છે કે યોગ કરીને, યોગ એક એક્સરસાઇઝ છે, મને માત્ર ફિઝિકલ હેલ્થ મળશે. પણ હું કહું છું યોગ એક કલ્પવૃક્ષ છે. જે યોગની શરણમાં આવે છે એને બધું જ મળે છે. યોગ હેલ્થ પણ આપે છે, યોગ વેલ્થ પણ આપે છે, યોગ હેપીનેસ પણ આપે છે, યોગ પાવર પણ આપે છે, યોગ પોઝિટિવિટી પણ આપે છે, યોગ પીસ પણ આપે છે. એટલે યોગનો અર્થ છે જોડવું, એટલે કનેક્ટ વિથ હેલ્થ, કનેક્ટ વિથ વેલ્થ, કનેક્ટ વિથ હેપીનેસ, કનેક્ટ વિથ પાવર, કનેક્ટ વિથ પોઝિટિવિટી, કનેક્ટ વિથ પીસ, connect with family, connect with society, connect with country, connect with culture, connect with self, connect with the soul, connect with the super soul.
એટલે સાહેબ, યોગ તમે જીવનમાં કાલથી અપનાવો ને તો તમારું બીજું જન્મ થશે, તમારું નવું જન્મ થશે, તમારા જીવનના સંપૂર્ણ અપૂર્ણતાઓ સમાપ્ત થઈ જશે. તમે એવું ફીલ કરશો કે મારે જીવનમાં હવે પૂર્ણતા છે. વાહ, એટલે ડેફિનેટલી મને ગમે આવતીકાલથી યોગને અપનાવવો. પણ મેજર ઇસ્યુ જે આવે છે ને સાહેબ, એ એવો આવે છે કે લાઈફસ્ટાઈલ એટલી ખરાબ હોય છે. અને પર્ટિક્યુલર હું જે ઇન્ડસ્ટ્રી માટે કામ કરું છું, આમાં લોકોનો સૂવાનો ટાઈમ જ નક્કી ના હોય. એટલે સેમ પદ્ધતિથી જાગવાનો સમય નક્કી ના હોય, ઊંઘના પૂરતા કલાકો ના હોય. તો એવું થાય કે એક તો ઓછો સમય છે અને એમાં પાછું ક્યાં યોગ માટે સમય કાઢવો. મારા ફાધરના જીવનમાં યોગથી આવેલો બદલાવ મેં જોયો છે. મારી વાઈફે યોગ કર્યા અને એના જીવનમાં જે બદલાવ આવ્યો મેં જોયો છે. એ જોવા અને જાણવા છતાં હું એ નથી કરી શકતો અને મારી પાસે બહાનું હોય છે સમયનું. કેટલા બધા યુવાનો સમયનું બહાનું કહીને યોગ નહીં કરતા હોય. એ કેવી રીતે યોગને અપનાવી શકે? જી જીતુભાઈ, બહુ સરસ વાત કરી. મેજર લોકોનો પ્રશ્ન છે કે મારા પાસે સમય નથી. વ્યક્તિ કોઈ વિષયને ઓછું ઇમ્પોર્ટન્સ આપતો હોય ને, તો એના માટે યા એના જીવનમાં એવા વિચાર, એવા ભાવ, એવો વાતાવરણ એના જીવનમાં નથી, એ કામને થોડું ઓછું ઇમ્પોર્ટન્સ આપે છે. દાખલા તરીકે અમારે સવારે 4 વાગે એરપોર્ટ જવાનું હોય તો અમે ઉઠી જઈએ છીએ. ત્યારે અમને વહેલા ઉઠીને અમારા પાસે સમય હોય છે. હું કહું છું કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીને સમય છે એ સવારે ઉઠીને યોગ કરે છે. પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ, જે આટલું બધું નેટવર્ક છે, એમના સમય છે. કેમકે સંકલ્પ વગરના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. જીવનમાં સંકલ્પ કરવું ખૂબ જરૂરી છે. જ્યારે માણસ સંકલ્પ કરી લેના કે મારા જીવનમાં જે પણ વૈભવ છે, મારા જીવનમાં જે પણ છે, વેપાર છે, પરિવાર છે, દેશ છે, દુનિયા છે, એ બધાનું માધ્યમ મારું શરીર છે. મારું શરીર સ્વસ્થ હશે ને તો પરિવાર પણ ચાલશે. મારું શરીર સ્વસ્થ હશે તો પરિવારની હું વધારે ચિંતા કરીશ. તો એક સંકલ્પ લેવાની જરૂર છે. અને સમય બધા પાસે 24 કલાકનો હોય છે. તો હજી જાણ્યા અજાણ્યા માણસના સ્વભાવમાં એવું છે ને, પોતાના શરીરને ઇમ્પોર્ટન્સ ઓછું આપે છે. કેમકે આ શરીર આપણને ફ્રીમાં મળ્યું છે, એને આપણે કોઈ પે નથી કર્યું. ભગવાને આ માનવ દેહ આપ્યું છે. પણ હું કહું છું કે આ તન જે છે ને, ભગવાનની સૌથી મોટો ઉપહાર છે. આ તન અનમોલ છે. વ્યક્તિએ સૌથી વધારે પોતાના તનની ચિંતા કરવી જોઈએ. અને મુખ્ય રૂપે વ્યક્તિને 3 સાધના કરવી જોઈએ. એક તનની સાધના, એક મનની સાધના, એક ધનની સાધના. આ તન સાધના, આ 3 સાધનાઓ વ્યક્તિ પ્રોપર કરે ને, બાકી બધી સાધનાઓ તો આપોઆપ થઈ જાય છે. તો હું આપને એ જ કહીશ કે જે આમ ભાવ છે, ભાવના છે કે કામનો લોડ બહુ છે, મારા પાસે સમય નથી, હું કહીશ કે યોગ માટે સમય કાઢો તો તમારા પાસે સમય પણ વધી જશે. સમય પણ વધી જશે. કેમકે વ્યક્તિ એવી ભાગદોડ ભરી જિંદગી જીવે છે, એ 24 કલાકના ભારમાં ફળે છે. પિયોનથી લઈને મોટા અધિકારીઓ સુધી, પદાધિકારીઓ હોય, ઉદ્યોગપતિ હોય, વેપારી હોય, ગામનો સરપંચ હોય, મજદૂર હોય કે સામાન્ય વ્યક્તિ હોય કે ખાસ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિની એક જ સમસ્યા છે કે મારા પાસે સમય નથી. એનો મતલબ એ છે કે એનો મન અશાંત છે. અને યોગ તમારું મન શાંત કરે છે. અને વ્યક્તિનો જ્યારે મન શાંત થાય છે ત્યારે એમના પાસે સમય જ સમય હોય છે. સાહેબ, યોગ આપણે તો આપણી પરંપરા છે, પરંપરા રહી છે. અને યોગને જ યોગાના સ્પેલથી વિદેશીઓએ અપનાવી લીધો છે. આપણે ત્યાં હવે તો સારી વસ્તુ એ છે કે યોગ દિવસ વિશ્વમાં ઉજવવામાં આવે છે. આપ યોગ બોર્ડ સાથે જોડાયેલ છો, યોગ બોર્ડ થકી યોગને લોકો સુધી લઈ જાઓ છો. તમારા જીવનમાં યોગની એન્ટ્રી કેવી રીતે થઈ? પહેલાં જીતુભાઈ, હું યોગની વાત કરું. યોગ ભારતીય સંસ્કૃતિને વિશ્વની અમૂલ્ય ભેટ છે. જી. આપણા ઋષિ મુનિઓ યોગી હતા. યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. પણ અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. એ આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણા દેશના વડાપ્રધાન યોગી વડાપ્રધાન દેશને પ્રાપ્ત થયા છે. એ પોતે પણ યોગ કરે છે અને આખા દેશને યોગ સાથે જોડવા માંગે છે. મારા જીવનમાં યોગનો જે એન્ટ્રી પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજના સાનિધ્યથી થઈ. એમને એક દિવસ હું આસ્થા ચેનલ પર જોયું, એને આહ્વાન કર્યું કે મને યોગ શિક્ષકોની જરૂર છે. તો ત્યારે હું એમના પાસે હરિદ્વાર ગયો. ત્યારે એમના પાસે 1 મહિનાની અમે ટ્રેનિંગ લીધી. અને સતત 2005થી લઈને અત્યાર સુધી
નિરંતર મારા જીવનમાં આ યોગ હું કરું છું અને કરતો નથી. અત્યારે લાખો લોકોને હું યોગ કરાવ્યું પણ છે. તો મિત્રો, જ્યારે 2005 પહેલાં મારી પણ દિનચર્યા એવી જ હતી, જીતુભાઈ, જેમ આપ વાત કરી કે સમય નથી. આપણને ખ્યાલ જ નહોતું કે યોગ શું છે, યોગ માટે સમય કાઢવું છે એટલી નોલેજ પણ નથી, એટલી સમજ પણ નહોતી. અને જ્યારે હું યોગ સાથે જોડાયો તો મારે જીવનમાં બદલાવ આવ્યો. હું એ વાક્ય સાંભળ્યું કે તમે યોગ સાથે જોડાશો ને તો યોગ એક કલ્પવૃક્ષ છે, તમારી બધી જ ઈચ્છાઓ યોગ પૂરું કરશે. અને આ મારા જીવનમાં હું જોઈશ. એટલે એક સામાન્ય જીવન, એક ગામડામાં મારું જન્મ થઈ અને એક વેપારી તરીકે મોડાસા અરવલ્લી જિલ્લામાં હું એક વ્યાપાર ચાલુ કર્યું. અને 2005માં હું યોગ સાથે જોડાયો. ત્યારથી મારી આ યોગની યાત્રા ચાલુ થઈ. આજે લગભગ હું 50 લાખ લોકોને ડાયરેક્ટ યોગ કરાવ્યું છે. અને ગુજરાત યોગ બોર્ડના માધ્યમથી લગભગ અમે 1.5 લાખ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે. અને ગુજરાતભરમાં અમારા 5000થી વધુ યોગ વર્ગો ચાલે છે. લગભગ 5 લાખ લોકો રોજ નિયમિત અમારા સાથે યોગ કરે છે. તો મિત્રો, જ્યારે હું લોકોને જોઉં છું, મને એવા 5-10 વર્ષ પહેલાંના મિત્રો દોસ્તો મળે છે, એ મને કહે, શિષપલભાઈ, તમારા પાસે યોગ શીખ્યા મારી ડાયાબિટીસ મટી ગઈ, મારું બીપી મટી ગયું, હું મારું નશાથી મુક્ત થઈ ગયું. અને મને તો એક એવું કપલ મળ્યું કે શિષપલભાઈ, અમે જ્યારે યોગથી જોડાયા એના પહેલાં મારા પતિ પત્નીમાં બહુ ઝઘડા હતા, એટલે અમારી તલાકની તૈયારી હતી. પણ તમારા યોગ સેશનમાં અમે 3 દિવસ યોગ કર્યું તો અમે પેલા તલાકના પેપર ભરી નાખ્યા. તો જીવનમાં આવી વાત જ્યારે લોકોને સાંભળીએ ને તો ત્યારે યોગ વધારે ઉતરે છે, જ્યારે યોગ પ્રતિ પ્રેમ વધતું જાય છે. તો મને એવું લાગે છે કે જ્યારથી હું જન્મ લીધું અને જ્યારથી હું યોગ સાથે જોડાયો છું, યોગ સાથે જ્યારે જોડાયો તો મારા જીવનમાં પૂર્ણતા આવી છે, મારા જીવનમાં આનંદ આવ્યો છે. અને જ્યારે આપણા કામથી લોકોનો લાભ થાય છે તો એ જ પુણ્ય છે. અને જ્યારે તમારા જીવનમાં પુણ્ય વધે છે ત્યારે લક્ષ્મી આવે છે, ત્યારે યશ આવે છે, ત્યારે આનંદ આવે છે, ત્યારે ભગવાનની કૃપા વસે છે. તો યોગથી જોડાવાથી મારા જીવનમાં ખૂબ બદલાવ આવ્યો છે. આજે પણ હું નિયમિત રોજ સવારે સાંજે 2 કલાક યોગ કરું છું. વાહ સાહેબ, આપણા જીવનમાં તો 2 દાયકાથી યોગ છે. હું નવી શરૂઆત કરતો હોઉં તો શરૂઆતમાં કેટલો સમય યોગ માટે ફાળવવો જોઈએ? જીતભાઈ, યોગ જે છે ને, યોગને પહેલાં પ્રોપર સમજીએ કે યોગ શું છે. અગર વ્યક્તિ હેલ્થ માટે યોગ કરશે ને તો એને લાગશે કે મને હેલ્થ માટે યોગ કરવું છે, હું અડધો કલાક યોગ કરી લઉં, યા મારા પાસે 15 મિનિટનો સમય છે, 15 મિનિટ કરી લઉં. તો હું કહું, ભલે 15 મિનિટથી શરૂઆત કરે, પણ એને શરૂઆત કરવી જોઈએ. 15 મિનિટથી શરૂઆત કરે હેલ્થ માટે. વ્યક્તિને કન્સેપ્ટ ક્લિયર કરવાની છે કે યોગ શું કામ કરવું છે. અલગ અલગ વ્યક્તિની અલગ અલગ ધારણા હોય છે. જ્યાં સુધી એનો હું ક્લિયર ના થાય છે ને કે શેના માટે યોગ કરવું છે. ઘણા વ્યક્તિઓ વિચારે છે કે મારે હેલ્થ માટે યોગ કરવું છે, તો હેલ્થ માટે યોગ 15 મિનિટથી લઈને અડધો કલાક યોગ કરે તો એને હેલ્થ મળશે. ઘણા વ્યક્તિઓ વિચારે છે કે મારે સિક્યોરિટી માટે યોગ કરવું છે, એટલે બીમારીઓથી સુરક્ષા, તણાવથી સુરક્ષા, ભયથી સુરક્ષા, ડરથી સુરક્ષા માટે સિક્યોરિટી કવચ જોઈએ ને, તો એના માટે યોગ કરવું છે. તો યોગ એ પણ આપે છે, એને પણ યોગ કરવું જોઈએ. જ્યારે એનો ભાવ આવશે મારે હેલ્થથી સિક્યોરિટી તરફ જવું છે તો આપોઆપ એને સમય વધી જશે, આપોઆપ 15 મિનિટથી અડધા કલાક ઉપર 45 મિનિટ પર આવી જશે. અને યોગ એ પણ આપે છે. પછી ઘણા લોકો એવું વિચારે છે મારે યોગ એટલા માટે કરવું છે કે મારે મારા અંદર સન્માન કરવાની શક્તિ પેદા કરવી છે. એ જાણ્યા અજાણ્યા દરેક વ્યક્તિની ઇનબિલ્ટ હોય છે કે મારે બધાનું સન્માન કરવું છે. કરવા એવી ધારણા હોવા છતાં પણ સન્માન નથી કરી શકતો. ક્યાંક ને એના તણાવ આવે, ઈર્ષા આવે, દ્વેષ આવે, નેગેટિવિટી આવે, વિરોધ કરે. સન્માન કરવાની શક્તિ પેદા કરે છે યોગ. અને જ્યારે વ્યક્તિ એ ભાવથી યોગ કરે છે તો એના અંદર સન્માન કરવાની શક્તિ પણ પેદા થાય છે. જ્યારે એ બીજાનું સન્માન કરે તો એનો સન્માન તો દરેક પ્લેટફોર્મ પર, દરેક લેવલ પર 24 કલાક એનો પ્રકૃતિ અને સંપૂર્ણ સમાજ એનું સન્માન કરે છે. અને સૌથી વધારે હું માનું છું કે યોગ શું કામ કરવું જોઈએ? યોગ સ્વાસ્થ્ય માટે કરવું જોઈએ, યોગ સુરક્ષા માટે કરવું જોઈએ, યા યોગ પોતાના અંદર સન્માનની શક્તિ પેદા કરવા માટે કરવું જોઈએ. પણ હું કહું આના માટે તો યોગ કરવું જોઈએ, પણ સૌથી વધારે યોગ કરવાની જરૂર શું કામ છે? યોગ એટલા માટે કરવું જોઈએ, યોગ કરવું મારી ડ્યુટી છે, યોગ કરવી મારું જવાબદારી છે, યોગ કરવું મારી રેસ્પોન્સિબિલિટી છે. ક્યોંકિ હું સ્વસ્થ રહીશ તો મારું દેશ સ્વસ્થ બનશે, હું સ્વસ્થ રહીશ તો મારા પરિવારમાં ખુશીઓ રહેશે. એટલે મારી જવાબદારી છે. હું બીમાર થાઉં તો એ કદાચ મારી ડ્યુટી, મારી જવાબદારી
તે કદાચ હું વિમુખ થઈ ગયો. સ્વસ્થ રહેવું મારી જવાબદારી છે. સમાજને સુરક્ષા આપવી, હું સુરક્ષિત રહું અને સમાજને સુરક્ષા આપવી મારી જવાબદારી છે. હું બધાનું સન્માન કરું, બધા મારા સન્માન કરે, આ પણ મારી ડ્યુટી છે, આ પણ મારી જવાબદારી છે. જ્યારે વ્યક્તિના મનમાં એવું ભાવ આવી જાય કે યોગ કરવું મારી જવાબદારી છે, મારી રેસ્પોન્સિબિલિટી છે, ત્યારે યોગ છોડી ના શકે. ત્યારે યોગને નિરંતર કરશે, એ યોગી બનશે, એ નિરોગી બનશે, એ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનશે. સર, યંગસ્ટર્સની જ્યારે વાત નીકળે તો આપણે એમને યોગનું કહીએ તો એ હા, નો ડાઉટ અત્યારે બહુ બધા લોકો યોગ માટે એલર્ટ થતા જાય છે, પણ એક માનસિકતા છે જીમની. તો જીમ વર્સિસ યોગ, સાદી ભાષામાં આને કેવી રીતે સમજી શકાય? હું માનું કંઈ ના કરવું ને તો એના કરતાં બેસ્ટ એ જીમ કરે છે તો સારું છે, કંઈ ખોટું નથી. હું યુથને એ એડવાઇસ કરીશ કે તમે જીમ કરો ભલે, પણ જીમની સાથે સાથે તમારે આસન અને પ્રાણાયામ વગર તમને ફિટનેસ નહીં મળે. કારણ કે જીમ કરવાથી વ્યક્તિની બોડીમાં સ્ટીફનેસ આવે છે. અમે જોયું છે કે વ્યક્તિ જીમ કરવાથી એના શરીરમાં જકડ વધે છે, એના ઘૂંટણની ફ્લેક્સિબિલિટી નથી હોતી, એની કમરમાં ફ્લેક્સિબિલિટી નથી હોતી. તમે જીમ કરવાવાળા વ્યક્તિને એને પાદહસ્તાસન કરાવો, એને પશ્ચિમોત્તાનાસન કરાવો, એનાથી ના થાય. એની સ્ટીફનેસ વધારે આવે છે. અને જીમમાં જવાથી જે પ્રોટીન ને બધું એ પાવડર આપે છે, એનાથી યુવાનોને બહુ નુકસાન થાય છે. જબરદસ્ત મસ્ક્યુલરની સમસ્યાઓ થાય છે, યૌન વ્યાધિ થાય છે અને બોન કેન્સર જેવા અનેકો રોગો પણ થાય છે. જીમ કરવું કોઈ ખોટું નથી, પણ હું કહીશ કે જીમની સાથે સાથે આજકાલ બધા જીમોમાં પણ કરાવે છે કે આસન અને પ્રાણાયામ પણ કરાવે છે. તમારે સંપૂર્ણ ફિટનેસ પ્રાપ્ત કરવી હોય તો એ મળશે તમને આસનથી, એ મળશે તમને પ્રાણાયામથી, એ મળશે તમને ધ્યાનથી. જ્યારે આપણે આસન કરીએ ને, આસનમાં ઇન્ટરનલ ઓર્ગન્સની સ્ટ્રેન્થ મસાજ થાય છે. દાખલા તરીકે હું તમને કહી કે તમે આ કપાલભાતિ કરો, આ રીતે તમારા લીવરની, તમારી કિડનીની, તમારી આંતોની ઇન્ટરનલ એક્સરસાઇઝ થાય છે. એટલે સાયન્સનો નિયમ છે, જ્યાં ગતિ હે વહાં શક્તિ હે, જ્યાં ગતિ નહીં હે વહાં દુર્ગતિ હે. તો તમારે લીવરને, તમારી કિડનીને મજબૂત કેવી રીતે કરશો? કપાલભાતિ પ્રાણાયામ વગર શક્ય નથી. તમારા હાર્ટને મજબૂત કરવું હોય, તમે કપાલભાતિ કરશો તો હાર્ટની માંસપેશીઓને વાઇબ્રેશન થાય છે, તમારું હાર્ટ મજબૂત થાય છે. તો મિત્રો, હું આપને કહીશ કે જીમ કરો, પણ મશીનો સાથે માથું મારીને વ્યક્તિ જીમ કરતાં જીન બની જાય છે. તો તમે પ્રાણાયામ કરશો તો તમારા અંદર દિવ્યતા આવશે, તમે આસન કરશો તો તમારા અંદર ફ્લેક્સિબિલિટી આવશે, તમે ધ્યાન કરશો તો તમારી મેમોરી શાંત થશે, મન શાંત થશે, અને જેનો મન શાંત છે એમના પાસે દુનિયાની બધી શક્તિઓ આવે છે. વાહ, આટલા બધા લોકોને યોગ શીખવો છો. અને મને આપની ઓફિસમાં હું જ્યારે સંદીપભાઈને મળ્યો ને, ત્યારે મને એક વસ્તુ ફીલ થઈ હતી. એમણે મને વાત સરસ કરી કે યોગ જીવનમાં અપનાવ્યો નહોતો ને ત્યારની લાઈફ જુદી હતી ને અત્યારની જુદી છે. યોગ પછી, અપનાવ્યા પહેલાં મારા વાળ જે સફેદ હતા એ યોગ પછી કાળા થઈ ગયા. આવું થઈ શકે ખરું? જીતુભાઈ, યોગના હું કીધું કે યોગથી એક નવું જન્મ થાય છે, અને યોગથી તમે જે વિચારો ના થઈ શકે ને એ બધું થાય, એ બધું થાય. બાકી ઉંમરનું કામ કરે છે. ઉંમર કરતાં પહેલાં હું માનું કે 50 વર્ષ પહેલાં વાળ જે છે ને, 50 વર્ષ પહેલાં બ્લેક જ હોવા જોઈએ, વ્હાઇટ ના હોવા જોઈએ. અગર કોઈ વ્યક્તિ નિયમિત પ્રાણાયામ કરે, આસન કરે, ધ્યાન કરે, તો હું માનું કે 50-55 વર્ષ અને કદાચ 60 વર્ષ સુધી પણ એમના વાળ કાળા રહે છે. દેખો, એને સમજીએ, થોડું સાયન્ટિફિક વેમાં સમજીએ. જ્યારે અમે પ્રાણાયામ કરવાની વાત કરીએ કે લાંબી ઉડી શ્વાસ લો, ભસ્ત્રિકા પ્રાણાયામ, આ લાંબી ઉડી શ્વાસ જે છે ને, માત્ર શ્વાસ નથી, આ તમારા શરીરના એક એક સેલને પોષણ આપે છે, એક એક સેલને એનર્જી આપે છે. અમારા હેરફોલ શું કામ થાય છે? હેર સેલને પૂરતો ઓક્સિજન નથી મળતો. અમારું બ્રેન સ્ટ્રોક શું કામ થાય છે? બ્રેન સેલને પૂરતો ઓક્સિજન નથી મળતો. અમને હાર્ટ એટેક શું કામ થાય છે? હાર્ટ સેલને પૂરતો ઓક્સિજન નથી મળતો. અમને બોન ડિઝીઝ શું કામ થાય છે? ની પેન શું કામ થાય છે? ની બોન સેલને સંપૂર્ણ ઓક્સિજન નથી મળતો. અને મેડિકલ સાયન્સ પણ કહે છે બીમારીઓનો મેઇન કારણ ઓક્સિજનની કમી અને નકારાત્મક સોચ. જ્યારે તમે પ્રાણાયામ કરો છો, તમારા અંદર ઓક્સિજન જાય છે તો નકારાત્મકતા આપોઆપ મટી જાય છે. તો આપે જે હેરની વાત કરી, હેર ફોલને રોકવાનું હોય, તમે સમય કરતાં પહેલાં વાળ સફેદ થઈ ગયા હોય, તમને હેરની પ્રોબ્લેમ હોય, ઇયરની પ્રોબ્લેમ હોય, કે શરીરમાં ગમે તે રોગ હોય,
એ બધા જ રોગો મટે છે નિયમિત યોગ કરવાથી. આપની ઉંમર કેટલી છે જીતુભાઈ હવે? 42. 42 છે. તો મને લાગે કે તમારા વાળ હજી 10 વર્ષ સુધી બ્લેક રહેવા જોઈએ અને આજે ફરી પાછા બ્લેક થઈ શકે. તમે નિરંતર કપાલભાતિ કરો, અનુલોમ વિલોમ કરો, ભસ્ત્રિકા કરો, ધ્યાન કરો, તમને 100% રિઝલ્ટ મળશે. હું ડેફિનેટલી આ વસ્તુ હું નહીં બહુ બધા લોકો અપનાવશે એનું કારણ કહું સાહેબ. પ્રાથમિક શાળાના બાળકો હોય છે ને એનાય હવે તો ક્યાંક ક્યાંક સફેદ વાળ જોવા મળતા હોય છે. એટલે એ એમના આહારની કમીના કારણે, પોષણની કમી એવું હોઈ શકે. જીતુભાઈ, યોગને સમજવા કરતાં જેમ હું કીધું કે મારું સૌથી વધુ ફોકસ એ વાત પર રહે છે કે સમાજમાં આ વાત લઈ જવાની કે યોગ ઇઝ નોટ એક્સરસાઇઝ. આ શબ્દને દિવસમાં ઓછામાં ઓછા હું 100 વખત બોલું છું કે યોગ ઇઝ નોટ એક્સરસાઇઝ. યોગ ઇઝ નોટ એક્સરસાઇઝ. ધેન વોટ? યોગ એક સાયન્સ છે, યોગ એક મેડિકલ સાયન્સ છે, યોગ એક સુપર સાયન્સ છે, યોગ બિયોન્ડ ધ સાયન્સ છે. યોગ એક જીવન પદ્ધતિ છે, યોગ એક આધ્યાત્મ પદ્ધતિ છે. યોગ વ્યાધિઓ પણ મટાડે છે, યોગ સમાધિ પણ લગાડે છે. તો આ યોગ માત્ર એક્સરસાઇઝ નથી. અમારા યોગના શિક્ષકો છે, અમારા યોગ ક્લાસમાં માત્ર એક્સરસાઇઝ આસન પ્રાણાયામ નથી કરાવતો. જીવનનો સંપૂર્ણ વિકાસ થાય એના માટે યોગનું જ્ઞાન આપવામાં આવે છે. તો તમારા જીવનમાં બાળકોથી લઈને નોજવાનોથી લઈને બુઝુર્ગો સ્વસ્થ કેવી રીતે રહે. જેમ તમે બાળકોની પણ વાત કરી કે હવે તો નાના નાના બાળકોના પણ હેરફોલની પ્રોબ્લેમ છે, નાના નાના બાળકો પણ ફેટી થઈ ગયા છે, બાળકોને પણ હાર્ટ એટેક થાય છે. તો એ એક બહુ મોટી સમસ્યા છે. તો એના સ્વસ્થ રહેવા માટે હું માનું કે વ્યક્તિને 3 વસ્તુઓ ઠીક કરવાની જરૂર છે. પહેલાં એને દિનચર્યા બરાબર કરવાની જરૂર છે, બીજું એનો આહાર બરાબર કરવાની જરૂર છે, ત્રીજું એને વિચાર બરાબર કરવાની જરૂર છે. તો યોગની સાથે સાથે અમારી યોગની ટીમ, અમારા યોગ શિક્ષકો આ 3 વસ્તુઓ પર ભાર મૂકે છે. પહેલું દિનચર્યા. આપણે પ્રકૃતિના સાથે ચાલીશું ના તો પ્રકૃતિની શક્તિ આપણને મળશે અને પ્રકૃતિની શક્તિ આપણને વિકાસ તરફ લઈ જશે. પ્રકૃતિની વિરુદ્ધમાં ચાલીશું ને તો આપણે ફિઝિકલ અને મેન્ટલ ઘણા બધા નુકસાન આવશે આપણા શરીરમાં. કેમકે જ્યારે વ્યક્તિ રાત્રે દેર સુધી જાગે છે ને તો એનું પેટ ખરાબ હોય ન હોય, પાચન તંત્ર એનું બરાબર હોય જ નહીં. જે વ્યક્તિ રાત્રે 10 વાગે પહેલાં સૂઈ જાય, સવારે 4 વાગે ઉઠે, એની દિનચર્યા બરાબર કરવાથી એનું પેટ આપોઆપ, પેટ અને મગજ 2 વસ્તુ પ્રોપર આવી જાય. અને મેક્ઝિમમ લોકોની 2 વસ્તુ ખરાબ છે, યા તો એનું પેટ ખરાબ છે યા એનું મગજ ખરાબ છે. અને પેટ અને મગજનો ઇન્ટરનલ કનેક્શન છે. તો પહેલાં તો દિનચર્યા ઠીક કરવાની જરૂર છે. આપણે રામાયણમાં કીધેલું છે, જો સૂર્ય ઉગને કે બાદ ઉઠતા હે વો રાક્ષસ. અને હું જ્યારે ઘણા સ્કૂલ કોલેજમાં જઈને વાત કરું છું, મને વિદ્યાર્થીઓ પૂછે છે કે સાહેબ લેટ ઉઠવાથી માણસ રાક્ષસ કેવી રીતે થઈ જાય, તો જરા એક્સપ્લેન કરીને બતાવો. તો રામાયણમાં આવું શું કામ લખ્યું છે કે લેટ ઉઠવાથી માણસ રાક્ષસ થાય છે? ત્યારે અમને કહું છું કે સૂર્યને આપણે દેવતા નથી કહેતા, સૂર્યને આપણે નારાયણ કહીએ છીએ. અને જ્યારે નારાયણ સવારે 6 વાગે ઉગી જાય અને આપણે સૂતા રહીએ, તો જ્યારે ભગવાન આપણા ઘરમાં આવે તો શું આપણે સૂતા હોઈએ? ભગવાન આપણા ઘરમાં આવે તો આપણે સૂઈએ નહીં, આપણે જાગી જઈએ, આપણે સ્નાન કરી લઈએ, ભગવાનનો વેલકમ કરીએ, તિલક કરીએ, સ્વાગત કરીએ. એટલે સૂર્ય નારાયણ છે, સૂર્ય ભગવાન છે. જ્યારે સૂર્ય આવી જાય તો આપણા બધાની જવાબદારી છે, નૈતિક જવાબદારી, કે આપણે સૂર્ય ઉગતા પહેલાં ઉઠી જઈએ, સ્નાન કરી લઈએ, સૂર્યનું સ્વાગત કરીએ. માનવ તો એ વસ્તુને સમજે. કોણ ના સમજે? રાક્ષસ ના સમજે. સૂર્યને નારાયણ કેમ કહીએ છીએ? સૂર્ય અમને ઓક્સિજન આપે છે. હું ઘણી વખત પ્રશ્ન પૂછું છું કે ઓક્સિજન કોણ આપે છે? મેક્ઝિમમ લોકો કે ઓક્સિજન વૃક્ષો આપે છે. હું કહું વૃક્ષ ઓક્સિજન નથી આપતા. વૃક્ષ તો રાત્રે કાર્બન ડાયોક્સાઇડ આપે છે. એ દિવસમાં જે ઓક્સિજન આપે છે, શું કામ આપે છે? સૂરજ ઉગે તો ઓક્સિજન આપે છે. આપણું જે શરીર બન્યું છે આ આપણે અન્નજલથી બન્યું છે. અન્નજલ કોણ આપે છે? આપણે કે ધરતી માતા આપે છે. ધરતી માતા નથી આપતી, આ સૂર્યનારાયણ આપે છે. કેમકે સૂર્ય ના ઉગે તો ધરતી પર અન્ન પેદા ના થાય. અને આ શરીર આપણું અન્નથી બન્યું છે. તો આપણે શ્વાસ લઈએ તો શ્વાસ કોણ આપે છે? સૂર્યનારાયણ આપે છે. આપણે અન્નજલ કોણ આપે છે? સૂર્યનારાયણ આપે છે. સૂર્ય ના હોય ને તો આ ધરતી પર ગંદકીથી સડાનથી લોકો મરી જાય. આ સૂર્ય અમને વિટામિન ડી આપે છે, સૂર્ય અમને જીવન આપે છે. એટલે આપણા સૌની જવાબદારી છે કે સૂર્ય ઉદય થાય એના પહેલાં જાગી જઈએ અને દિનચર્યા બરાબર કરીએ. નંબર 1. નંબર 2, આહાર બરાબર કરવું છે. માણસને સ્વસ્થ રહેવું ને બહુ સહેલું છે જીતુભાઈ, એટલું સહેલું છે ને મને લાગે એનાથી સહેલું કામ કોઈ છે જ નથી. પણ માણસ રોગોથી પીડાય છે. દરેક વ્યક્તિને ડાયાબિટીસ છે, બીપી છે, કોઈને ઘૂંટણ દર્દ છે, કોઈને કમર દર્દ છે, કોઈને માથું દુખે છે, કોઈને ખભા દુખે છે,
અને ઉપર બીપી છે, નીચે બવાસીર છે. વ્યક્તિઓને બીમારીઓથી પીડાય છે, કારણ એની દિનચર્યા બરાબર નથી અને બીજું એનું આહાર બરાબર નથી. માણસને આપણે આહાર સમજાવી દઈએ ને તો સમાજને રોગોથી મુક્ત કરી શકીએ આપણે. આહાર વિશે હું આપને સમજાવું તો આપણું શરીર પંચતત્વથી બન્યું છે અને આપણા આ 5 ભોજન છે. સિમ્પલ અને સરળ છે. આપણે લોકો સુધી આ વાત લઈ જઈને આપણા ચેનલના માધ્યમથી વાત જશે ને, મને કે આપને પણ લાખો લોકોને પુણ્ય મળશે. ક્યોંકि વ્યક્તિને ભોજન શું કરવું, શું ના કરવું, ક્યારે કરવું, કેટલું કરવું, કેવી રીતે કરવું એની સમજ નથી. વ્યક્તિ પાસે યોગ્યતા તો છે, એ ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, પીએચડી હોલ્ડર છે, પણ એને આહારનો જ્ઞાન નથી. એટલે આહારમાં પણ નિયમ હોય? હા સાહેબ, આહારમાં નિયમ, એ તો બહુ મોટો સાયન્સ છે. તો હું આપણા આહારના નિયમ વિશે બતાવું. આપણું શરીર બન્યું છે પંચતત્વનું અને 5 આંગળીઓ એનું પ્રતિનિધિત્વ કરે છે. અગ્નિ, અંગૂઠા અગ્નિનો, તર્જની વાયુનો, મધ્યમ આકાશનો, અનામિકા પૃથ્વીનો, કનિષ્ઠા જલનો, અને આપણા 5 ભોજન છે. આ 5 ભોજન સમજી લઈએ તો તમને 100 વર્ષ સુધી ડૉક્ટર પાસે જવાની જરૂર નથી, હોસ્પિટલ જવાની જરૂર નથી. પહેલું ભોજન છે આપણું અગ્નિ. અગ્નિ એટલે સનલાઇટ. રોજ તમારે 15 થી 20 મિનિટ સનલાઇટ લેવાનું. સનલાઇટ ક્યાં લેવાનું? સ્પાઇન પર લેવાનું. સ્પાઇન પર 15 થી 20 મિનિટ સનલાઇટ લો તો પછી વિટામિન ડી ઓછું નહીં થાય, B12 ઓછું નહીં થાય. નહીં તો વિટામિન ડી ઓછું હોય તો B12 પણ ઓછું હોય. B12 ઓછું હોય તો ઇમ્યુનિટી લો હોય. ઇમ્યુનિટી લો હોય તો પછી હાર્ટ એટેક થાય, પછી કેન્સર થાય. એ કેમ થાય છે કે આપણું પહેલું ભોજન નથી લેતા અગ્નિનું, એટલે સનલાઇટ. બીજું ભોજન છે વાયુ. વાયુ વાયુ એટલે લાંબી શ્વાસ લેવાનું. ભસ્ત્રિકા પ્રાણાયામ કરો, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો, ભ્રામરી કરો, ઉદ્ગીત કરો. એ ભોજન આપણે લેતા નથી. લોકોને લાગે છે કે યોગ તો મને સમય નથી કરવાનું. ભાઈ સમય નથી, આ તારું ભોજન છે. વ્યક્તિ સોચે મારું ફક્ત ભોજન એક જ છે કે દાલ ભાત રોટલી મારે ખાવું, આ જ ભોજન છે. એ પણ ભોજન છે, પણ ફક્ત એક ભોજન છે. એવા આપણને 5 ભોજન જોઈએ, 5 જોઈએ. બીજો ભોજન છે પ્રાણ, વાયુ, લાંબી ઉડી શ્વાસ લેવાનું. આ લાંબી ઉડી શ્વાસ અમને તણાવથી મુક્ત કરે છે. લાંબી ઉડી શ્વાસ અમને લોઅર કોન્શિયસથી હાયર કોન્શિયસ તરફ લઈ જાય છે. આ લાંબી ઉડી શ્વાસ લેવાથી હિમોગ્લોબિન વધે છે. લાંબી ઉડી શ્વાસ લેવાથી ફેફસા મજબૂત બને છે. લાંબી ઉડી શ્વાસ લેવાથી રેસ્પિરેટરી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. નહીં તો રેસ્પિરેટરી સિસ્ટમ ફેલિયરના લીધે લાખો લોકોની મોત થાય છે. મિત્રો, આ લાંબી ઉડી શ્વાસ લેવાના આપણે ભૂલી ગયા એટલે રોગ થઈ ગયા, બીમારી થઈ ગયા. મેડિકલ સાયન્સ પણ કહે છે કે દરેક વ્યક્તિના શરીરમાં પ્રી-કેન્સર સેલ છે. એ ગમે ત્યારે કેન્સરમાં કન્વર્ટ થઈ શકે છે. અગર તમારા કેન્સર સેલને મારવું હોય તો તમારા શરીરમાં 10 ટાઈમ ઓક્સિજન રોજ નાખો, 10 ટાઈમ મોર ઓક્સિજનને ઇન્હેલ કરો. તો એ થશે ભસ્ત્રિકાથી, એ થશે અનુલોમ વિલોમથી. તો એ અમારું ભોજન છે, એ જરૂરી છે, કમ્પલસરી છે, શરીરની રિક્વાયરમેન્ટ છે. એટલે લોકો પ્રાણાયામ નથી કરતા, એનું જ્ઞાન નથી, એ ભોજન લેતા નથી. એટલે એને હેરફોલ થાય છે, એને બ્રેઇન સ્ટ્રોક થાય છે, એને હાર્ટ એટેક થાય છે, એને ડાયાબિટીસ થાય છે, એને બીપી થાય છે, એને આળસ આવે છે, એને નિરાશા આવે છે. ક્યોંકિ આ પ્રાણનો ભોજન નથી લેતા. એ પ્રાણ એક ઔષધ છે. હું તો કહું ઔષધ નહીં, આ મહાઔષધ છે. એનો રોજ નિત્ય નિયમથી તમે સેવન કરશો ને પછી બીજી કોઈ ઔષધ લેવાની જરૂર પડશે નહીં. તો બીજું ભોજન છે અમારું પ્રાણ, વાયુ, અને સૌથી મોટી શક્તિ છે આ પ્રાણ. ત્રીજું ભોજન છે અમારું આકાશ. આકાશ એટલે સ્પેસ. સ્પેસ એટલે ખાલી. તો અમારું પેટને ખાલી રાખવું જોઈએ રોજ 16 કલાક. અઠવાડિયામાં 1 દિવસ ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ. ભોજન ના ખાવું પણ એક ભોજન છે. અમારું પેટ 24 કલાક ભરેલું હોય છે, 24 કલાક. એના લીધે રોગો થાય છે. જ્યારે પેટ ખાલી હોય ને તો અમારી પેટની અગ્નિ ફેટ સેલને ખાય છે, ડાયાબિટીસની સેલને ખાય છે, કેન્સર સેલને ખાય છે, રોગોના સેલને ખાય છે. એટલે તમને દિવસમાં 2-3 કલાક ફીલ તો થવું જોઈએ કે મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. એવું તમને ફીલ થાય ને 2 કલાક, મિનિમમ 2 કલાક એવું ફીલ થાય તો તમને કોઈ રોગ ના હોઈ શકે. એટલે ઉપવાસ કરવું પણ એક ભોજન છે. આ દુનિયામાં જેટલા લોકો ભૂખથી નથી મરતા એના વધુ ખાવાથી મરે છે. આપણું જેટલું જમીએ છે ને આપણને આટલી જરૂર નથી. આપણે 50% ભોજન માણસને લેવું જોઈએ. તો ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસની ખૂબ મહિમા છે. આપણે શાસ્ત્રોમાં પણ એવી ખૂબ મહિમા છે. નવરાત્રિના દરમિયાન પણ આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ ઉપવાસ કરે છે. એટલે ઉપવાસ તમને એનર્જી આપે છે, ઉપવાસ તમને શક્તિ આપે છે, ઉપવાસ તમને પાવર આપે છે. તો ત્રીજું ભોજન છે આ ઉપવાસ, સ્પેસ. અને ચોથું ભોજન છે પૃથ્વી, એટલે ધરતી. એટલે આપણે આ ધરતીને કેવી રીતે ખાશું? એટલે એને સિમ્પલ સમજવું હોય કે જે ધરતીમાં ઉગે ને એ જ ખાવાનું.
બીજું ખાવાનું નહીં. જે ધરતીમાં ઉગે એ લાઈવ ફૂડ છે, બાકી બધું ડેડ ફૂડ છે. ધરતીમાં શું ઉગે? ફ્રૂટ, શાકભાજી અને અનાજ. અનાજ, ફ્રૂટ, શાકભાજી ધરતીમાં ઉગે એ જ ખાવું જોઈએ. આપણને ખ્યાલ ના આવે કે ધરતીમાં શું ઉગે, તો બિસ્કિટ ખાવાનું મન થાય ને તો બિસ્કિટનો ધરતીમાં વાવી જોઈએ, બીજું બિસ્કિટ ઉગે તો ખાવાનું. નમકીન ખાવાની ઈચ્છા થાય ને તો નમકીનને પોતાના ગમલામાં નાખીએ, બીજો નમકીનનો ઝાડ ઉગે તો નમકીન ખાવાનું. પીઝા, બર્ગર, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક આ બધું ડેડ ફૂડ છે મિત્રો. જે હોસ્પિટલો ભરાણા છે એના લીધે જ ભરાણા છે. વ્યક્તિને ડાયાબિટીસ કેમ છે, એને હાઈ બીપી કેમ છે, એને હાર્ટ એટેક કેમ થાય છે, એને કેન્સર કેમ થાય છે, એની ખાણીપીણી બરાબર નથી. એમને એનું જ્ઞાન નથી કે મારે શું ખાવું અને શું ના ખાવું. તો આ જે ધરતીમાં ઉગે એ જ ખાવાનું. જેના ઉપર એક્સપાયરી ડેટ લખી હોય ને એવું કોઈ ફૂડ ખાવું ના જોઈએ, નહીં તો માણસ જલ્દી એક્સપાયર થશે. એક્સપાયરથી બચવા એક્સપાયરી ફૂડ લખેલું કોઈ પણ પેકેટ ઘરમાં લાવવું ના જોઈએ. તો એ વિષયને જે માણસ સમજી ગયા ને એના અમને એટલું તો ખ્યાલ છે, અમે ગાડી લઈએ પેટ્રોલની કે ડીઝલની, તો પેટ્રોલની ગાડીમાં અમે ડીઝલ નથી નાખતા, ડીઝલની ગાડીમાં પેટ્રોલ નથી નાખતા. અને ત્યાં સુધી અમને ખબર પડે ને કે આ પેટ્રોલ પંપ ઉપર ભેળસેળવાળું પેટ્રોલ મળે છે તો અમે ત્યાં પેટ્રોલ નથી નખાવતા. અમને ખબર હોય ને કે 10 કિલોમીટર દૂર પેટ્રોલ પંપ છે, ત્યાં શુદ્ધ પેટ્રોલ મળે છે તો અમે 10 કિલોમીટર જઈએ છીએ પેટ્રોલ નખાવવા માટે. કે આ ગાડી 5 લાખની હોય કે 50 લાખની, એમાં પેટ્રોલ પણ શુદ્ધ નાખીએ છીએ. પણ આ શરીર, આ અનમોલ શરીર જેની કિંમત જે છે ને અબજો રૂપિયામાં છે, એને આખો દિવસ ભર્યા કરીએ, એને કોલ્ડ ડ્રિંક નાખીએ, આઈસ્ક્રીમ નાખીએ, પીઝા નાખીએ, બર્ગર નાખીએ, બિસ્કિટ નાખીએ, આઈસ્ક્રીમ નાખીએ, આખી દુનિયાભરનો કચરો નાખીએ અંદર. તો મિત્રો આ ના સમજીના લીધે રોગ થાય છે. તો માણસ આ ડાયટને સમજી જાય કે મારે શું ખાવું શું ના ખાવું, તો સિમ્પલ છે. જે આ ધરતી માતામાં જે ઉગે છે એ જ ખાવાનું, એના સિવાય નહીં ખાવાનું, તો રોગ થાય નહીં. અને પાંચમું છે અમારું જલ. એ પણ ભોજન છે. જલમાં પણ ઘણા લોકો અત્યારે પ્લાસ્ટિકની બોટલમાં પાણીનો પ્રચલન છે. એ પ્લાસ્ટિક જ્યારે ગરમ થાય છે ને ટ્રાન્સપોર્ટમાં જાય તો પ્લાસ્ટિકના કણની અંદર આવે છે, એના લીવરની પ્રોબ્લેમ ને કેન્સર જેવા રોગો થાય છે. પાણી ફ્રીજનું પણ ના પીવું જોઈએ, ઠંડુ પાણી ના પીવું જોઈએ. અમારું બોડીનું જો ટેમ્પરેચર છે ને આટલું ટેમ્પરેચરનું પાણી પીવું જોઈએ. ઓકે, હા, ફ્રીજનું પાણી કેવું બેટર, માટલાનું પાણી પીવું. તમે ફેટ છે, શરદી જુકામ છે, એલર્જી છે, અસ્થમા છે, ઘૂંટણમાં દર્દ છે તો ગરમ પાણી પીવું જોઈએ. અને એસિડિટી હોય તો ગરમ પાણી ના પીવું જોઈએ. તો આપણે પ્રયત્ન કરીએ કે ગરમ પાણી પીવીએ, નહીં તો નોર્મલ પાણી પીવીએ. તો આ 5 ભોજનને આપણે સમજી લઈએ તો વ્યક્તિ બીમાર ના થાય. અને ભોજન સાથે 5 વસ્તુ બીજી સમજવાની જરૂર છે. શું ખાવું શું ના ખાવું, કેવી રીતે ખાવું. કેવી રીતે ખાવું? ચાવીને ખાવું. આપણે એક વસ્તુ બાળકોને શીખવાડી દઈએ ને આપણા પરિવારને કે તમે જમવા બેસો ને, જમવામાં ઓછામાં ઓછા 20 મિનિટનો સમય લાગવો જોઈએ. ઓકે, ઓછામાં ઓછા 20 મિનિટ. ટીવી બંધ કરીને, મોબાઈલ બંધ કરીને નીચે બેસીને જમવું જોઈએ. આપણા ગુજરાતનું તો કલ્ચર છે નીચે બેસીને. આ સોફા સેટ, ડાઇનિંગ ટેબલ એ આપણા ઘૂંટણ ખરાબ કરી નાખે છે. અને એકદમ શાંત બેસીને જમવું જોઈએ. અને જમવામાં ઓછામાં ઓછા 20 મિનિટ લગાવવા જોઈએ. ચાવીને તમે જમો ને, ચાવીને તો તમારું ફેટ વધે જ નહીં. ફેટ નહીં વધે. ચાવીને જમો ને વ્યક્તિને હાઈ બીપી થાય જ નહીં. ચાવીને તમે જમો ને માણસ એગ્રેસિવ ના થાય, પ્રતિક્રિયા ના કરે. એના અંદર ધૈર્ય વધે છે, એના અંદર સહન શક્તિ વધે છે, એના અંદર ઉર્જા વધે છે, એના અંદર શાંતિ આવે છે અને એનું પાચન તંત્ર સ્વસ્થ બને છે. તો આ નાની વાતો સમાજને, દેશને બતાવવાની જરૂર છે, એનાથી સ્વાસ્થ્ય આવશે. ખાસ કરીને તમે જે વાત કરીને સાહેબ, બાળકોમાં બહુ જંક ફૂડનું પ્રમાણ અત્યારે વધ્યું છે અને એ જંક ફૂડના કારણે મેદસ્વીતા વધી રહી છે. સરકારનું અત્યારે અભિયાન ચાલી રહ્યું છે મેદસ્વીતાને દૂર કરવા માટેનું. નિયમિત યોગ કરે તો મેદસ્વીતા દૂર થઈ જાય? બિલકુલ. યોગની સાથે ડાયટ, બે વસ્તુઓ પર પેરેલલ ફોકસ કરવું પડશે. યોગ તમને મેન્ટલ હેલ્થ આપે છે અને ડાયટ તમને ફિઝિકલ હેલ્થ આપે છે. અને મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ બંને ઉપર બરાબર કામ કરવું પડશે. તો બરાબર કામ કરવું હોય તો યોગ અને ડાયટ બંનેને સાથે લઈને ચાલવું પડશે. આજકાલ બાળકો ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગર પર બહુ તરફ છે. હું ઘણા બધા એવા બાળકોને ઓળખું છું જેની 18-20 વર્ષ ઉંમર છે અને એની આંતો ચોક થઈ ગઈ, એની આંતો કાપવી પડે છે. કેમકે એ રોજ સવારે સાંજ ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગર નાખે છે. તો હું આપના ચેનલના માધ્યમથી હું આહ્વાન કરવા માંગીશ
ને આપણી બધાની જવાબદારી છે કે બાળકોમાં અવેરનેસ લાવીએ. અમારા યોગ શિક્ષકો સ્કૂલોમાં કોલેજોમાં પણ જાય છે. બાળકોને યોગના સાથે સાથે આહારની અવેરનેસ લાવવામાં પણ ઘણા બધા પ્રયત્ન અમે કરીએ છીએ. સાહેબ, યોગ શિક્ષકો તમારી સાથે વધારે ને વધારે જોડાતા જાય છે, એવો શું જાદુ છે કે એ સંખ્યા સતત વધી રહી છે? જીતુભાઈ, હું જોઈશ ને, દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય જોઈએ, દરેક વ્યક્તિને હેલ્થ પણ જોઈએ, વેલ્થ પણ જોઈએ, હેપીનેસ જોઈએ. બસ વાતાવરણ ખૂટે છે. ગુજરાત યોગ બોર્ડે વાતાવરણ બનાવ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં યોગ બોર્ડ કામ કરે છે. અને અમે અત્યાર સુધી 1.5 લાખ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે. ને આવનાર સમયમાં અમારું ટાર્ગેટ છે 10 લાખ લોકોને યોગ ટ્રેનર બનાવવા. અમારું આ પણ મિશન છે કે ગુજરાતભરના જેટલા પણ શિક્ષકો છે એમને બધાને યોગ શિક્ષકો બનાવવા. લગભગ 5 લાખ ટીચર છે, બધા ટીચરોને યોગ શિક્ષકો બનાવવા. તો દરેક વ્યક્તિને જે હેલ્થ જોઈએ એટલા માટે જોડાય છે. અને સાથે સાથે ગુજરાત યોગ બોર્ડ રોજગારી પણ આપે છે. કોઈ સવારે સાંજે એક યોગ ક્લાસ ચલાવે તો એને ગુજરાત યોગ બોર્ડ માનદ વેતન પણ આપે છે. તો યોગ શિક્ષક બનવાની ફ્રીમાં તાલીમ આપે છે, સાથે સર્ટિફિકેટ આપે છે, સાથે તમે તમારા ઘરની આજુબાજુ એક યોગ ક્લાસ ચલાવો તો તમને માનદ વેતન પણ આપે છે. અને એક સારું વાતાવરણ પણ આપે છે, એક સારા લોકો. તમે યોગીના સાથે બેસશો ને તો તમે યોગી બનશો. એટલે હું કહું, યોગી કોણ? जो स्वस्थ है, बलवान है, बुद्धिमान है, संस्कारवान है, ईश्वर भक्त है, राष्ट्र भक्त है. योगी કોણ? જેના હૃદયમાં પ્રેમ હોય, કરુણા હોય, દયા હોય, એ યોગી છે. તો એટલું સારું વાતાવરણ, સારો માહોલ બધાને જોઈએ છે. એટલા માટે વધુ ને વધુ સંખ્યામાં અમારા પાસે બહુ ડિમાન્ડ વધતી જાય છે કે અમારે યોગ શિક્ષકો બનવા છે, અમારે યોગ ક્લાસ ચલાવવું છે. આજની સમયમાં મને ગર્વ છે કે દેશ નહીં, આખી દુનિયામાં સૌથી વધારે યોગ શિક્ષકો ગુજરાતમાં છે. સૌથી વધુ યોગ ક્લાસો ગુજરાતમાં ચાલે છે. એટલે ગુજરાત યોગ બાબતે જાગૃત છે અત્યારે, અને જાગૃત થઈ રહ્યું છે. આ પોડકાસ્ટ જે લોકો જોઈ રહ્યા છે એમાંથી યોગ સાથે જોડાયેલા લોકો ડેફિનેટલી અત્યાર સુધી પહોંચ્યા હશે. જેને યોગ વિષય નવો લાગ્યો હશે એ કદાચ અમુક સમય પછી સ્કીપ કરી દેતા હોય, પણ તમે જોડાયેલા છો મતલબ તમે યોગને પ્રેમ કરો છો. મિત્રો, યોગને પ્રેમ કરવાની જરૂર છે, યોગને પ્રાયોરિટી બનાવવાની જરૂર છે. આ વાતને તમે એવા લોકો સુધી પહોંચાડજો જે લોકોને જીવનમાં યોગ અપનાવવાની જરૂર હોય. આ પોડકાસ્ટ જેવો તમે સાંભળી લો એટલે એને પોતાના પૂરતો સીમિત ન રાખતા, પણ જેને જીવનમાં યોગ અપનાવવાની જરૂર છે એવા લોકોને ડેફિનેટલી આ પોડકાસ્ટ તમે પહોંચાડજો. હવે હું એક ટેકનિકલ સવાલ સાહેબ પૂછવા જઈ રહ્યો છું. પૂરક, કુંભક અને રેચક, આ ત્રણેયમાં જે નવા યોગ શીખતા હોય ને એમને કન્ફ્યુઝન હોય છે કે પહેલું કયું અને બીજું કયું, તો એ કન્ફ્યુઝન કેવી રીતે દૂર થઈ શકે? પહેલાં એને જવાબ આપતા પહેલાં બીજું સરળ ભાષામાં સમજાય. ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે શ્વાસ ક્યારે લેવો, ક્યારે છોડવું, આમ આ લેવામાં ભૂલ થઈ, છોડવામાં ભૂલ થઈ, કોઈ નુકસાન તો નહીં થાય. પણ હું મારી ભાષામાં કહું, કોઈ નુકસાન નહીં થાય, ગભરાવાની કોઈ જરૂર નહીં. તમને પૂરક, રેચક, કુંભકનો જ્ઞાન ના હોય ને, એ ધીમે ધીમે યોગ કરશો તો જ્ઞાન આવી જશે. પણ સિમ્પલ તમે શ્વાસ લો ને તો ભસ્ત્રિકા થઈ જાય, અને ભૂલથી છૂટી જાય ને તો કપાલભાતી થઈ જાય. એટલે કોઈ ખોટું થાય નહીં, કોઈ નુકસાન થાય નહીં. ઘણા બધા લોકો ભ્રમ ફેલાવે છે. બહુ એક્સપર્ટના સાનિધ્યના માર્ગદર્શનમાં યોગ કરો. હું કહું છું, આવું આમ બીવાની જરૂર નથી. બિલકુલ સિમ્પલ છે, સરળ છે. તમે યોગ કરવાનું ચાલુ કરો, તમને લાભ મળશે. પણ તમે વાત કરી પૂરક શું, એટલે શ્વાસ લેવાનું પૂરક. પૂરક શ્વાસ જેને લો છો એને કહીએ પૂરક. જ્યારે આપણે અંદર હોલ્ડ કરીએ ત્યારે એને કુંભક કહીએ. બહાર પણ હોલ્ડ કરીએ, અંદર પણ હોલ્ડ કરીએ, એને કુંભક કહીએ. અને શ્વાસને જ્યારે છોડીએ ત્યારે એને રેચક કહીએ. તો એક યોગના ભાષાના શબ્દ છે કે પૂરક, કુંભક અને રેચક. એને શ્વાસ સાથે જો સીધી રીતે આપણે જોડીએ તો શ્વાસ સ્થિર એટલે જીવન સ્થિર. શ્વાસ લેતી વખતે તમે એક વસ્તુ હંમેશા ગાઈડ કરતા હો છો, જ્યારે મેડિટેશનમાં બેઠા હોય ત્યારે મેં એ વસ્તુ ફીલ કરી હતી. તમે એવું કહેતા હતા કે શ્વાસ કો દેખીએ, મહેસૂસ કીજીએ, આંખો બંધ કરો ને શ્વાસને જોવાનું કહો, અને પાછા વિચારોને અટકાવવાનું કહો. સાહેબ, એટલા બધા વિચારો ચાલતા હોય, એને બ્રેક કેવી રીતે મારવી? હા, એવું જોરદાર પ્રશ્ન કર્યો જીતુભાઈ. મારું સૌથી પ્રિય પ્રશ્ન છે, અને દરેક વ્યક્તિને એની જરૂર પણ છે. કે આ જે શ્વાસ છે ને, શ્વાસ અને જીવનનો સંબંધ છે, શ્વાસ અને સ્વાસ્થ્યનો સંબંધ છે, શ્વાસ અને શાંતિનો સંબંધ છે, શ્વાસ અને લક્ષ્મીનો સંબંધ છે, શ્વાસ અને ભવિષ્યનો સંબંધ છે, શ્વાસ અને ભગવાનનો સંબંધ છે. જ્યાર સુધી શ્વાસ ચાલે છે ત્યાર સુધી જીવન છે. અને આ શ્વાસોશ્વાસની ક્રિયાના નામ પ્રાણાયામ છે. અને જેમ તમે પ્રાણાયામ કરીને ધ્યાન કરવા જાઓ ત્યારે ધ્યાનમાં માત્ર શ્વાસો પર ધ્યાન આપવાનું.
એક છે બહારની દુનિયા, એક છે અંદરની દુનિયા. બહારની દુનિયાને અમે ભૌતિકતા કહીએ છીએ ને અંદરની દુનિયાને અમે આધ્યાત્મિકતા કહીએ. આ શ્વાસ છે ને એક બ્રિજ છે, ભૌતિકતા અને આધ્યાત્મિકતાનો બ્રિજ છે. એ તમને ભૌતિકતા તરફ પણ લઈ જાય, એ તમને અંદર આધ્યાત્મિકતા તરફ લઈ જાય. મિત્રો, જ્યારે વ્યક્તિ ધ્યાનમાં બેસે છે, એ શ્વાસના સહારે સહારે પોતાના અંદર ઉતરે છે, એ પોતાના અંદર લઈ જાય છે અને અંદરની અનંત દુનિયા છે. તમારે બહાર પ્રગતિ કરવી હોય ને તો પહેલાં અંદરની પ્રગતિ કરવી પડશે અને એનું માધ્યમ છે શ્વાસ. તમારે બહારનો વિકાસ કરવો હોય ને તો તમારે આંતરિક વિકાસ કરવો પડશે અને આંતરિક વિકાસ થશે શ્વાસથી. એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. અમારા ઋષિ મુનિઓ, સાધુ સંતોએ બધાને ધ્યાનની એક જ વિધિ બતાવી છે કે આંખો બંધ કરીને શ્વાસો પર ધ્યાન રાખો. બસ શ્વાસોને તમને વિધિનો ખ્યાલ ના આવે. ઘણા બધા લોકોને એવું પણ ભ્રમ હોય કે આ કયો ધ્યાન છે, ધ્યાન કેવી રીતે કરવું, ધ્યાનની સાચી ટેકનિક શું છે, ખોટી ટેકનિક શું છે, ધ્યાનમાં આગળ કેવી રીતે વધાય. તો હું સિમ્પલ ભાષામાં આપ બધાને કહીશ કે ધ્યાન કરવું હોય ને, આંખો બંધ કરીને બેસી જાઓ, શ્વાસો પર ધ્યાન રાખો. બસ દ્રષ્ટા ભાવ સાથે, કર્તા ભાવ અને ભોગતા ભાવથી મુક્ત થઈને દ્રષ્ટા ભાવ પર આવી જાઓ. બસ જોતા રહો, જોતા રહો, જોતા રહો. બાકી બધું કામ પ્રકૃતિ આપોઆપ કરશે. જેવી રીતે એક બીજને આપણે જમીનમાં નાખીએ તો બીજ આપોઆપ વૃક્ષ બને છે, વટવૃક્ષ બને છે, એના પર ફૂલ આવે છે અને ફળ આવે છે. એવી રીતે ધ્યાન પર તમે રોજ સવારે સાંજ મિનિમમ અડધો કલાક અને એની ડેપ્થમાં જવા માંગતા હો તો 1 કલાક આંખો બંધ કરીને શ્વાસો પર ધ્યાન રાખવાનું. મન ભટકે તો શ્વાસને થોડું તીવ્ર કરવાનું અને દ્રષ્ટા ભાવથી શ્વાસોને જોતા રહેવાનું. અને પછી વિચાર ચાલતા હોય તો વિચારને પણ જોવાનું. વિચાર ઉપર સવાર નહીં થવાનું, વિચાર ઉપર પ્રતિક્રિયા નહીં કરવાની, ફક્ત વિચારને જોવાનું. વિચાર કરવાનો નહીં, વિચારને જોવાનું. કરવું અલગ છે ને જોવું અલગ છે. જ્યારે આપણે ધ્યાન કરીએ ને, આ શ્વાસો ધીરે ધીરે શ્વાસો સાથે કનેક્ટ થવાનો, એ તમને શાંતિ તરફ લઈ જાય છે, એ તમને શાંતિના મહાસાગરમાં લઈ જાય છે. મિત્રો, શાંતિ, જ્યારે વ્યક્તિના અંદર શાંતિ પેદા થાય ને, એ પ્રકૃતિ સાથે કનેક્ટ થાય. જ્યારે વ્યક્તિના અંદર શાંતિ પેદા થાય ને, સત્ય સાથે કનેક્ટ થાય. અને પ્રકૃતિ શું છે? પ્રકૃતિ શાંત અને સત્ય છે. અને પ્રકૃતિ શું છે? પ્રકૃતિ સત્યની તરંગો છે. અને જ્યારે આપણા અંદર શાંતિ આવે, આપણા અંદર સત્યની તરંગો પેદા થાય અને આપણી તરંગો પ્રકૃતિની તરંગો સાથે કનેક્ટ થઈ જાય, પછી આ સંપૂર્ણ પ્રકૃતિ તમારા સ્વપ્નોને પૂરા કરે છે. એટલે શ્વાસોની બહુ મહિમા છે, બહુ શક્તિ છે, બહુ ઉર્જા છે. પણ તમે ધ્યાન કરવા બેસો, આપણું પ્રશ્ન હતું કે મનમાં વિચારો બહુ ચાલે છે, તો એની તમારે ચિંતા નહીં કરવાની. વિચારો બહુ ચાલે છે એનો દુઃખી થવાની જરૂર નથી. વિચારોને જોવાનું, વિચારો લાવવાના પણ નથી અને વિચારોને હટાવવાનું પણ નથી. દુઃખના વિચારો હોય તો દુઃખી પણ નથી થવાનું, સુખના વિચારો હોય તો સુખી પણ નથી થવાનું, ફક્ત જોવાનું. સુખના વિચારો હોય તો સુખના વિચારો છે, દુઃખના વિચારો છે તો દુઃખના વિચારો છે. વિચારોને ચાલતા હોય તો ચાલતા જ રહેવાનું, તમારે એને જોતા રહેવાનું. તો આપોઆપ તમને 5, 7, 10 મિનિટમાં લાગશે કે વિચારો બંધ થઈ ગયા. વિચારો, ક્યોંકિ જેવી રીતે તમે ચોરને જોવો ને તો ચોર ભાગી જાય, એવી રીતે તમે વિચારોનો જોવો ને તો વિચાર ભાગી જાય. વિચાર આપોઆપ ભાગી જાય. અને મન, જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ તો મન વિચારો શું કામ લાવે છે? દેખો, મનનો સ્વભાવ છે ચંચલતા, મનનો સ્વભાવ છે બહિર્મુખી, મનનો સ્વભાવ છે નિરંતર કંઈ કરવાનું. અને જ્યારે અમે ધ્યાન કરીએ તો ધ્યાન અમને આત્મા તરફ લઈ જાય છે, ધ્યાન અમને શાંતિ તરફ લઈ જાય છે, ધ્યાન અમને ઠરાવ તરફ લઈ જાય છે. અને જ્યારે અમે શાંતિ અને ઠરાવ તરફ જઈએ તો મનનો સ્વભાવ એના વિપરીત છે. તો એનાથી મનની મોત થાય છે. એનાથી મન પોતાની મોત ના થાય તો તમે ધ્યાનમાં બેસો છો ને તો સ્ટાર્ટિંગમાં 5-10 મિનિટમાં મન બહુ છડપડાટ કરે છે, વિચારો વધારે લાવે છે કે એને ઊભા થઈ જાઓ, તરત આંખો ખોલી દે માણસને. પણ આપણે એક સંકલ્પ કરીને બેસવાનું કે મારે 10 મિનિટથી ચાલુ કરી એને ધીમે ધીમે વધારતા, એને 30 મિનિટ પછી વધારતા 60 મિનિટ સુધી જઈએ તો ધ્યાનની પ્રેક્ટિસ આપોઆપ તમે કરવા લાગશો. તમને 1 મહિના પછી લાગશે, તમને એવું ફીલ થશે કે હું શ્રેષ્ઠ ધ્યાન કરું છું. સર, બહુ સરસ વાત કરી તમે કે યોગ અને શ્વાસ આ બંને આપણા જીવનમાં બહુ મોટો બદલાવ લાવી શકે એમ છે. એક નાની શરૂઆતની જરૂર હોય છે. આપણને સાંભળીને ઘણા બધા લોકોને એવો સવાલ થશે કે અમારે યોગ બોર્ડ સાથે જોડાવવું છે, અમારે યોગ શીખવા છે, યોગ શિક્ષકને કનેક્ટ કરવા છે, તો કેવી રીતે કરી શકે? જી જીતુભાઈ, સૌથી પહેલાં તો હું આપના પોડકાસ્ટ જે સાંભળી રહ્યા છે બધાને આહ્વાન કરવા માગું છું કે આપણી બધાની જવાબદારી છે યોગ ઘર ઘર સુધી પહોંચે. યોગ સાથે દરેક વ્યક્તિ જોડાય. યોગ સાથે વ્યક્તિને જોડવું એ ભારત માતાની સેવા છે.
એ દેશભક્તિ છે, રાષ્ટ્રભક્તિ છે. રાષ્ટ્રભક્તિ છે. જે ઘરમાં બધા લોકો બીમાર હોય એ પરિવારનો વિકાસ ના થાય, અને દેશના બધા લોકો બીમાર હોય તો દેશનો વિકાસ ના થાય. આપણે ભારતને વિશ્વગુરુ બનાવવા માંગીએ છીએ, આપણે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માંગીએ છીએ. તો આપણી જવાબદારી છે સૌથી પહેલાં આપણે યોગ કરીએ, અને પછી યોગના આપણે બ્રાન્ડ એમ્બેસેડર બનીએ, યોગનો પ્રચાર પ્રસાર કરીએ. આપણી દરેક વ્યક્તિની જવાબદારી છે. હું ગુજરાત યોગ બોર્ડનો ચેરમેન છું, તો મારી જવાબદારી નથી, આપની જવાબદારી નથી, દરેક વ્યક્તિની જવાબદારી છે. જેમ પહેલાં સ્ટાર્ટિંગમાં હું બોલ્યો કે યોગને જ્યાં સુધી આપણે ના સમજીએ ને કે મારી જવાબદારી છે, ત્યાં સુધી વ્યક્તિ નિરંતર યોગ કરે નહીં. તો બીજાને યોગ કરાવવું એ બહુ મોટું પુણ્યનું કામ છે. એક કામ હોય છે માણસનો બીજાને હરાવવું, બીજું વિચારે વ્યક્તિ મારે હરાવવું નહીં તો મારે જીતવું છે, અને ત્રીજું કામ હોય છે જીતાડવું. વાહ. કોઈને હરાવવું એ બધા લોકો ખોટું માને છે. એ વ્યક્તિ પોતાનું સમય બરબાદ કરે, અને સમાજમાં પણ લોકો એને સારી દ્રષ્ટિ ના જુએ. બીજો વિષય હોય કે મારે જીતવું છે, મારે જ જીતવું છે, મારે જ સફળ થવું છે. સ્વકેન્દ્રિત. હા, સ્વકેન્દ્રિત હોય એ હરાવવા કરતાં સારું છે, પણ સૌથી શ્રેષ્ઠ છે જીતાડવું. બીજાને જીતાડો ના તો તમારી જીત એમાં ઇનબિલ્ટ થાય છે. તો આજથી આપણે બધા યોગના બ્રાન્ડ એમ્બેસેડર બની, યોગ હેલ્થ આપે, વેલ્થ આપે, હેપીનેસ આપે. અને જે લોકો યોગ બોર્ડ સાથે જોડાવીને યોગ શિક્ષક બનવા માંગે છે, યોગ ક્લાસ ચલાવવા માંગે છે, જેને રોજગારની જરૂર છે, જે યોગના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માંગે છે, એ બધાને કહીશ કે અમારા ગુજરાત યોગ બોર્ડના પોર્ટલ પર આવો. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ GSYB અમારી વેબસાઇટ પર આવો, અમારા સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ પર આવો. યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટા છે, એક્સ પર છે, બધા પ્લેટફોર્મ પર આપ જોડાઈ શકો છો. યોગ શિક્ષક બનવા માટે આપ અમને મેલ પણ કરી શકો છો. આપ મારા ચેરમેન તરીકે યોગ સેવક શીશપાલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આપ જોડાઈ શકો છો. રોજ અમારા નિરંતર કાર્યક્રમો થાય છે. જેવી રીતે આજના આપના સાથે પોડકાસ્ટ કર્યું છે, એવા હેલ્થના વિશે, આહારના વિશે, આયુર્વેદના વિષયો પર અલગ અલગ અમારી રોજ ચર્ચાઓ થતી હોય. અલગ અલગ અમારા વિડીયો પણ આવે છે. મંડે મોટિવેશન, વેલનેસ વેનસડે, ફિટનેસ ફ્રાઈડે, એ બધા સાથે જોડાઈ આપ પણ યોગના બ્રાન્ડ એમ્બેસેડર બની શકો છો. આપ પણ યોગ દ્વારા રોજગાર પ્રાપ્ત કરી શકો છો. આપ પણ યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકો અને આ ભારત માતાની સેવા કરી શકો છો. યસ. હેલ્થ મળે, વેલ્થ મળે અને હેપીનેસ મળે તો પછી જીવનમાં બચે શું? બધું જ આવી જાય છે, અને એ યોગ થકી આવે છે. યોગની વાત સરળ રીતે, સહજ રીતે લોકો સુધી પહોંચાડવા માટે આપ મારા મહેમાન બન્યા, અમારા પોડકાસ્ટમાં આવ્યા. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબજી. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ જીતુભાઈ, આભાર. મને પણ ખૂબ આનંદ થયો. આભાર.